જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો। તો આ મગફળીનો પાક છે 45 થી 47 દિવસનો અંદાજિત થયો છે। વરસાદ આધારિત ખેતી છે, હજુ આની અંદર પાણી આપવામાં આવ્યું નથી। ફુવારા ઉભા કરેલા છે, પાણી આપવાનું હતું પણ વરસાદ આવી ગયો અને લીધે ફરી આ પાણી આપવાનું ચાલુ છે। તો આપણે અહીંયા આજે ચેક કરશું કે આની અંદર સૂર્યની બેઠક કેવી રીતે થઈ છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાના અહીંયા આપણને સૂર્ય બેસેલા દેખાઈ રહ્યા છે। તો મિત્રો તમારે પણ જો આવી રીતના સૂર્ય બેસાડવા હોય મગફળીમાં, તો તમે આની અંદર ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ તો ટ્રીટમેન્ટ પ્રમાણે આપણે આની અંદર શું આપી શકીએ। તો 30 થી 35 દિવસની મગફળી થાય ત્યારે કોઈપણ સારી કંપનીનું એમિનો એસિડ આવે છે એનો છંટકાવ કરવો। એના પછી 45 દિવસની મગફળી અથવા 45-47 દિવસે તમે પેકલા બુટાજોલ 40% SC ફોર્મ્યુલેશન જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર આવે છે એનો છંટકાવ કરી તમે ઉપરનો ગ્રોથ અટકાવી અંદર સૂર્યની સંખ્યાની અંદર વધારો કરી શકો છો। એના પછી 15 દિવસે એટલે 60 થી 65 દિવસે ફરી તમે પેકલા બુટાજોલ 40%નો ઉપયોગ કરી અને જે અંદર ડોડવા બેસેલા છે એની એકદમ ભરપૂર દાણો બેસે એના માટે તમે ફરીથી પેકલા બુટાજોલનો છંટકાવ કરી શકો છો। આવી જ રીતે ખેતીને લગતા અવનવા વિડીયો માટે તમે મારી સાથે જોડાયેલા રહો। જય જવાન જય કિસાન।